Good morning, friends. Myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today, in this lecture, we will study residual stress and recrystallization temperature. આ લેક્ચરમાં આપણે રેઝિડ્યુઅલ સ્ટ્રેસ અને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર શું છે એ સમજીશું. તો આપણે રેઝિડ્યુઅલ સ્ટ્રેસ શું છે એ પહેલાં સમજીએ. Residual stress in the surface layer of a machine piece is a result of the removal of machining load that caused plastic deformation in it. Plastic deformation in it. તો પહેલાં તો આ પ્લાસ્ટિક ડિફોર્મેશન શું છે એ આપણને ખબર હોવી જોઈએ. ડિફોર્મેશન મીન્સ વિરૂપણ, વળવું. કોઈપણ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ પર આપણે આ ધારો કે ઓબ્જેક્ટ છે એના પર જો લોડ આપીએ તો એ લોડ પ્રમાણે એમાં બદલાવ આવે છે, ચેન્જીસ થાય છે એના શેપ સાઇઝમાં. ધેટ ઇઝ ડિફોર્મેશન. ઓકે. પ્લાસ્ટિક ડિફોર્મેશન મીન્સ વોટ, કે આ ડિફોર્મેશન પરમેનન્ટ છે. એકવાર આપણે લોડ આપી દીધો, એનો શેપ ચેન્જ થઈ ગયો છે, આ શેપ પાછો એની ઓરિજિનલ પોઝિશનમાં આવતો નથી. જોબમાં જે બદલાવ થાય છે એ બદલાવ પરમેનન્ટ છે. ઓકે. શેપ ચેન્જ થઈ ગયો પછી આપણે એને ઓરિજિનલ પોઝિશનમાં લાવી શકતા નથી. ધેટ ઇઝ પ્લાસ્ટિક ડિફોર્મેશન. તો રેઝિડ્યુઅલ સ્ટ્રેસ શું છે કે જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ પર લોડ રિમૂવ કર્યા પછી, લોડ આપીએ છીએ આપણે, શેપ ચેન્જ કરવા માટે અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ, એક્સટર્નલ લોડ આપીએ છીએ, એ લોડ જો રિમૂવ કરીએ, ઓકે, તો એ લોડ રિમૂવ કર્યા પછી પણ એની અંદર અમુક સ્ટ્રેસ રહી જાય છે કે જે પ્લાસ્ટિક ડિફોર્મેશન કરશે એ શેપમાં, જોબમાં, એ પીસમાં, એ મશીન પીસમાં પરમેનન્ટ શેપ ચેન્જ કરશે, સમ ડિફોર્મેશન કરશે. તો આ જે સ્ટ્રેસ છે જે રહી જાય છે લોડ રિમૂવ કર્યા બાદ, ધેટ ઇઝ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ. ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ ફોર શેપિંગ of metal, as to change properties of metal, it is processed under machining, cold working, welding, heat treatment. After processing, still some stresses are there which called residual stress. જ્યારે પણ શેપિંગ થતું હોય છે મેટલનું, તો એની પ્રોપર્ટીઝ ચેન્જ કરવા માટે અલગ અલગ પ્રોસેસ કરવી પડે છે. લાઇક મશીનિંગ કરવામાં આવે છે, કોલ્ડ વર્કિંગ કરવામાં આવે છે, વેલ્ડિંગ કરવામાં આવે છે, હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ બધી પ્રોસેસ કર્યા બાદ પણ અમુક સ્ટ્રેસીસ રહી જાય છે, એ સ્ટ્રેસીસ છે રેઝિડ્યુઅલ સ્ટ્રેસ. ઓકે. નાવ ઇફેક્ટ ઓફ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ. રેઝિડ્યુઅલ સ્ટ્રેસ શું ઇફેક્ટ કરશે? ફર્સ્ટ, રેઝિડ્યુઅલ સ્ટ્રેસ ઇમ્પ્રૂવ્સ કોરોઝન રેઝિસ્ટન્સ એન્ડ ફટીગ બિહેવિયર. કોરોઝન રેઝિસ્ટન્સ ઇમ્પ્રૂવ કરશે એન્ડ ફટીગ બિહેવિયર ઇમ્પ્રૂવ કરશે. ઓકે. Then, during manufacturing of component measurement, accuracy cannot be possible and component can be twisted after machining. જ્યારે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ કમ્પોનન્ટનું, તો એક્યુરેસી છે તે એક્ઝેક્ટ પોસિબલ નથી, કારણ કે કમ્પોનન્ટ છે એ મશીનિંગ કર્યા બાદ ટ્વિસ્ટ થઈ શકે છે, રેઝિડ્યુઅલ સ્ટ્રેસ અંદર રહી ગયું હોય એટલે. If precaution is not taken during heat treatment and casting, the residual stress may propagate crack and twisting defect. જો હીટ ટ્રીટમેન્ટ અને કાસ્ટિંગ કરતી વખતે જો કાળજી લેવામાં નહીં આવે તો રેઝિડ્યુઅલ સ્ટ્રેસ છે એ કોઈકવાર ક્રેક પણ પાડી શકે છે અને ટ્વિસ્ટિંગ ડિફેક્ટ પણ લાવી શકે છે. પ્રેઝન્સ ઓફ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ મે ચેન્જ સેફ સ્ટ્રેસ લિમિટ. ઓકે. જે રેઝિડ્યુઅલ સ્ટ્રેસ જો પ્રેઝન્ટ રહે તો જે સેફ સ્ટ્રેસ લિમિટ છે એ ચેન્જ કરી શકે છે. ફ્રોમ ધ અબવ પોઈન્ટ્સ, પ્રેઝન્સ ઓફ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ ડિક્રીઝિસ સ્ટ્રેન્થ ઓફ મેટલ, લાઈફ ઓફ મેટલ, સો ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ રિમૂવ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ બિફોર યુઝિંગ ધ કમ્પોનન્ટ્સ. આ બધા ઇફેક્ટને લીધે એટલો ખ્યાલ આવે છે કે રેઝિડ્યુઅલ સ્ટ્રેસ છે એ મેટલની સ્ટ્રેન્થ ઘટાડશે, મેટલની લાઈફ પણ ઘટાડશે. એટલે જ્યારે પણ કમ્પોનન્ટ બને છે એ યુઝ કરતાં પહેલાં રેઝિડ્યુઅલ સ્ટ્રેસ રિમૂવ કરવું બેનિફિશિયલ રહેશે, હિતાવહ રહેશે. તો આ છે ઇફેક્ટ ઓફ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ.
Effect of temperature on residual stress. Cold working process generate residual stress due to metal deformation. જનરલી રેઝિડ્યુઅલ સ્ટ્રેસ છે એ કોલ્ડ વર્કિંગમાં વધારે થાય છે, કારણ કે ગરમ કર્યા વગર રિક્રિસ્ટલાઇઝેશન કરતાં ઓછા ટેમ્પરેચરે વર્કિંગ થતું હોય ત્યારે રેઝિડ્યુઅલ સ્ટ્રેસ રહેવાના ચાન્સીસ વધારે રહે છે. ટુ રિમૂવ ધ રેઝિડ્યુઅલ સ્ટ્રેસ ધ મેટલ અગેન હીટેડ બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. રેઝિડ્યુઅલ સ્ટ્રેસ રિમૂવ કરવા માટે મેટલને પાછું હીટ કરવામાં આવે છે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઓછા ટેમ્પરેચરે. રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર શું છે આપણે અત્યારે સમજીશું આના નેક્સ્ટ ટોપિકમાં. It affects grain structure and physical properties of metals. So under this process residual stress is removed from the components. કારણ કે મેટલને ગરમ કરવાથી ગ્રેઇન સ્ટ્રક્ચર અને ફિઝિકલ પ્રોપર્ટીઝમાં ચેન્જીસ આવશે અને રેઝિડ્યુઅલ સ્ટ્રેસ છે એ કમ્પોનન્ટમાંથી દૂર થશે જો મેટલને હીટ કરવામાં આવે તો. ઇન શોર્ટ ટેમ્પરેચર છે એ રેઝિડ્યુઅલ સ્ટ્રેસને રિમૂવ કરે છે. ગરમ કરવાથી રેઝિડ્યુઅલ સ્ટ્રેસ રહેવાના ચાન્સીસ ઓછા રહે છે. નાઉ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. Recrystallization temperature. It is a process by which distorted grains of cold work metals are replaced by new strain free grains during heating above a specified minimum temperature called recrystallization. Recrystallization શું છે કે જે ડિસ્ટોર્ટેડ ગ્રેન્સ છે કોલ્ડ વર્કિંગ મેટલ્સના એની જગ્યાએ નવા ગ્રેન્સ નવા કણો જ્યારે ગરમ કરીશું મેટલને ત્યારે જનરેટ થશે અને નોન ડિસ્ટોર્ટેડ ગ્રેઇન મળશે આપણને. કઈ રીતના તો આપણે સમજીએ આખું રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. એને એક્ઝામ્પલ વડે આપણે સમજીએ જેથી વધારે ખ્યાલ આવે. જો એટ નોર્મલ ટેમ્પરેચર મોબિલિટી ઓફ એટમ્સ ઇઝ વેરી લેસ, સો ધ ડ્રાઇવિંગ ફોર્સ કેન નોટ પ્રોડ્યુસ ધ મૂવમેન્ટ નેસેસરી ટુ ડિસ્ટ્રોય ધ ડિસ્ટોર્શન. When the metal is heated, there is increase in mobility of atoms, which further increases the driving force. Now the driving force is sufficiently to destroy the distortion, so the temperature at which atoms arrange themselves into non-distorted lattice is recrystallization temperature. જો આ વાક્ય વાંચવામાં થોડુંક આપણે ટિપિકલ લાગે છે, ડિફિકલ્ટ લાગે છે કંઈ નહીં. એને આપણે સિમ્પલ એક્ઝામ્પલ વડે સમજીએ કે ડ્રાઇવિંગ ફોર્સ છે જ્યારે આપણે મેટલને ગરમ કરીએ અમુક ટેમ્પરેચર સુધી એ મેટલ એઝ ઇટ ઇઝ જ રહેશે, એને કંઈ જ નહીં થશે. મેટલમાં આપણને કોઈ ચેન્જીસ જોવા મળશે નહીં, કારણ કે એના જે અણુઓ છે એકબીજા સાથે એકદમ જોડાયેલા છે ધાતુના. પાછા એને ગરમ કરતા જાઓ પણ એક લિમિટ એવી આવશે કે ત્યારબાદ મેટલમાં આપણને કંઈક ફેરફાર જોવા મળશે. લાલ થઈ જશે મેટલ, અને લાલ તો થશે જ પણ એમાં અંદર આપણને અણુઓ હલનચલન કરતા જોવા મળશે. જ્યારે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ ત્યારે પણ એ ગરમીને કારણે એ જ્યારે વેલ્ડ થાય છે ત્યારે પણ જે રેડ કલર આપણને દેખાય છે શરૂઆતમાં વેલ્ડિંગ થતું હોય ત્યારે એમાં અણુઓ હલનચલન કરતા હોય છે, એ ડ્રાઇવિંગ ફોર્સને લીધે થાય છે. તો એક સ્ટેજ એવો આવશે કે મેટલના કણો છૂટા પડવા લાગશે અને અંદર આપણને થોડીક ડ્રાઇવિંગ ફોર્સ મૂવમેન્ટ જેવું દેખાશે. તો એ ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે આ ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થયો મેટલ છૂટી પડે છે, પીગાળવાની નથી મેટલને, મેલ્ટિંગ પોઈન્ટ કરતાં ઓછું પીગાળવાનું નથી, પણ જ્યારે ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થવા લાગે છે, ડિસ્ટોર્શન થવા લાગે છે, એ ટેમ્પરેચરને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કહેવાશે. એનું એક સાદું એક્ઝામ્પલ આપણે લઈએ, એમાં તમને વધારે ખ્યાલ આવશે. એક તપેલી લો, બરાબર, તપેલી બધા જ જોઈ છે. એમાં ધારો કે પાણી છે. આ તપેલીમાં પાણી આપણે લીધું, પાણીને ગરમ તો બધાએ કરેલું જ હશે. ઓકે, નીચેથી આપણે જો ગરમી હીટ આપીએ, આપણે પાણીને ગરમ કરીએ, શું થશે વિચારો એક મિનિટ. જ્યારે પણ આપણે તપેલીમાં પાણી લઈને એને ગરમ કરવા મૂકીએ છીએ, શરૂઆતમાં શું થશે, પાણી એઝ ઇટ ઇઝ જ રહેશે, હલશે બી નહીં, કંઈ જ નહીં થશે. એને થોડો ટાઈમ ગરમ રાખો, ચાલુ જ રાખો હીટ,
ધીમે 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 2 મિનિટ 3 મિનિટ થશે તો આ તપેલીમાં જે પાણી છે એ થોડી મૂવમેન્ટ આપણને જોવા મળી જશે. ઉપરના ભાગમાં આ રીતના કંઈક હલનચલન જોવા મળશે. શરૂઆતમાં પાણીને કંઈ જ નહીં થશે, પણ એક ટેમ્પરેચર એવું આવશે કે એ ટેમ્પરેચરે પાણી છે એમાં આપણને મૂવમેન્ટ જોવા મળશે, કારણ કે એની જે અણુઓ એના ગ્રેન્સ છે એમાં ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થઈ ગયો છે. એ ડ્રાઇવિંગ ફોર્સને લીધે આપણને મૂવમેન્ટ જોવા મળશે. ઓકે, તો ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થયો મેટલમાં, આ તો ખાલી આપણે જસ્ટ સમજવા માટે કીધું છે. મેટલમાં પણ આવું થાય છે, એ આપણને નરી આંખે દેખાતું નથી એક્ઝેક્ટ, પણ એના જે ગ્રેન્સ છે એ ડિસ્ટોર્ટેડ થઈ જાય છે, છૂટા પડવા લાગે છે. તો ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે આ ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થયા એ ટેમ્પરેચરને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કહીશું. અહીંયા આપણે પાણીનું એક્ઝામ્પલ જસ્ટ સમજવા માટે લીધું છે. મેટલના આપણે ફોર્મમાં શીખવાનું છે રીક્રિસ્ટલાઇઝેશન, કે પાણીને જો ગરમ કરીએ તો શરૂઆતમાં કંઈ નથી થતું, પણ થોડો ટાઈમ પછી એના ગ્રેઇનમાં પણ ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થઈ જશે. બરાબર છે, કારણ કે નીચેથી અણુઓ ઉપરની તરફ મૂવમેન્ટ કરે છે જે ગરમ છે, ઉપરના અણુઓ નીચેની તરફ મૂવમેન્ટ કરે છે જે વજનદાર છે. આ બધી બહુ મોટી પ્રોસેસ છે, એને પણ સમજવા માટે અલગ થિયરીઓ છે એની. પણ અત્યારે જસ્ટ આપણે એટલું યાદ રાખીએ કે ગરમ કરવાથી શરૂઆતમાં એઝ ઇટ ઇઝ રહેશે અને એક ટેમ્પરેચર એવું આવશે કે એ ટેમ્પરેચરે એમાં ગ્રેઇનમાં ડ્રાઇવિંગ ફોર્સ જનરેટ થવા લાગે છે. દેટ ઇઝ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. ઓકે, if metal working is done on metal below recrystallization temperature, then it is known as cold working of metal. રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઓછા ટેમ્પરેચરે જ્યારે ધાતુ પર વર્ક કરવામાં આવે તો એને કોલ્ડ વર્કિંગ મેટલ કહેવાય. અને જો ઇફ મેટલ વર્કિંગ ઇઝ ડન ઓન અબોવ ઇટ્સ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર બટ બિલો ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ, ધેન ઇટ ઇઝ નોન એઝ હોટ વર્કિંગ ઓફ મેટલ. હોટ વર્કિંગ ઓફ મેટલ કોને કહેવાશે? જ્યારે મેટલ પર વર્કિંગ કરતા હોઈએ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઊંચા તાપમાને, પણ મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચા તાપમાને જ્યારે વર્ક થતું હોય, કારણ કે ધાતુને પીગળવાની નથી, આપણે મેલ્ટિંગ પોઈન્ટ નથી લાવી દેવાનો, ગરમ કરવાની છે પણ પીગળવી નહીં જોઈએ ધાતુ, તો એ જે વર્કિંગ છે એને હોટ વર્કિંગ ઓફ મેટલ કહેવાશે. ક્લિયર? ફેક્ટર્સ અફેક્ટિંગ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. કયા કયા ફેક્ટર રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરને અફેક્ટ કરે છે? ફર્સ્ટ ઇઝ ગ્રેઇન સાઇઝ. જો ફાઇન ગ્રેઇન સ્ટ્રક્ચર have low recrystallization temperature while the coarse grain structure have higher recrystallization temperature. જે ફાઇન ગ્રેઇન સ્ટ્રક્ચર છે એનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઓછું હોય છે અને કોર્સ ગ્રેઇનનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર હાયર હોય છે. પ્રેઝન્સ ઓફ ડિસોલ્વ એલિમેન્ટ્સ. ડિસોલ્વ એલિમેન્ટ્સ જો પ્રેઝન્ટ હોય એમાં રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર હાયર હોય છે પુઅર મેટલ કરતાં. ડિગ્રી ઓફ કોલ્ડ વર્ક. Metals recrystallization temperature go down due to higher degree of cold working. Time for which the deformed metal is heated. If metal is heated for long time during annealing process, then recrystallization temperature decrease. જ્યારે ધાતુને વધારે ટાઈમ ગરમ કરવામાં આવે એનિલિંગ પ્રોસેસમાં તો રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઓછું થશે. ટેમ્પરેચર ઓફ એનિલિંગ પ્રોસેસ. If metal processed by annealing under lower temperature, then it requires longer time for recrystallization. જો મેટલ છે ઓછા તાપમાને એનિલિંગ કરવામાં આવે તો રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર આવવા માટે વધારે ટાઈમ લાગે છે. ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ. હાયર ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન we get if metal is heated at above recrystallization temperature. જો ધાતુને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે તો આપણને હાયર ડિગ્રી મળશે પ્લાસ્ટિક ડિફોર્મેશનની, અને જો રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઓછા તાપમાને ગરમ કરવામાં આવે તો લોઅર ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન મળશે. ઓકે, તો આ છે ફેક્ટર્સ અફેક્ટિંગ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. સો આજના લેક્ચરમાં આપણે બે મુદ્દા જોયા, રેઝિડ્યુઅલ સ્ટ્રેસ અને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. I hope you understand both these topics. Okay, if you have any query then you can
contact me anytime. Thank you.